ડૉક્ટર શર્મિલભાઈ, આજકાલના યુથનો જે વધારે પડતો સ્ક્રીન ટાઈમ છે એનાથી આંખ ઉપર કોઈ અસરો ખરી? અત્યારે એટલું બધું સ્ક્રીન ટાઈમ વધી ગયું છે કે જે વસ્તુ આપણે નોર્મલ બુકમાં વાંચી શકતા લાંબો ટાઈમ માટે એ હવે સ્ક્રીન ટાઈમમાં ઓછું વંચાય છે અને એના લીધે ઘણી બધી તકલીફો વધી ગઈ છે. જેમ કે આંખ થાકી જાય છે, ખંજવાળ જેવું થવા લાગે છે, ઇરિટેશન થાય છે, તમારે સાંજ પડતા માથું દુખવા લાગે, તમારું બ્લિંકિંગ રેટ એટલો ઓછો થઈ જાય છે કે ડ્રાયનેસ બહુ વધી જાય છે અને તમારે ડાર્ક સર્કલ, બીજા બધી જાતની થકાન, એ બધું ઘણું બધું વધી ગયું છે. તો એનાથી બચવાના કોઈ ઉપાય ખરા? ઘણું બધું છે એના માટે કે નાના નાના ફેક્ટર્સ, જેમ કે દર 20 મિનિટે 20 ફૂટ દૂરની વસ્તુ 20 સેકન્ડ માટે જોવી, તમારે ભરપૂર પાણી પીવું, હાઇડ્રેટેડ રાખવું બોડીને, તમારે યાદ રાખીને બ્લિંકિંગ કરવું, તમારું એન્વાયરમેન્ટ એટલે આજુબાજુની લાઇટ અને સ્ક્રીનની લાઇટ પ્રોપર સેટ કરવી. સ્ક્રીન જે છે એ થોડુંક નીચે હોવું જોઈએ, એકદમ સામે ના હોવું જોઈએ, એટલે આંખ થોડી ઓછી ખુલ્લી રહે તો ડ્રાયનેસ ઓછું થાય. આજુબાજુ મોઇશ્ચર મેન્ટેન રહે, હવામાં મોઇશ્ચર રહે એના માટે કંઈક તમે કુંડું મૂકો, જે પ્લાન્ટ હોય એનું, કે પછી કંઈ પોટ મૂકી રાખો. એનાથી શું થાય કે હવામાં મોઇશ્ચર હશે તો ડ્રાયનેસ ઓછું થઈ જશે. અને રેસ્ટ લો પૂરતો. ઘણીવાર એવું આવે કે મોડે સુધી તમે જો કરતા રહેતા હો મોબાઈલ ને ટીવી, તો આંખ ઓલરેડી થાકેલી હોય અને પછી કામ કરતાં વધારે થાકી જાય છે. થેન્ક યુ શર્મિલભાઈ, મોસ્ટ વેલકમ. ખૂબ જ સુંદર માહિતી આપી. જે લોકોનો સ્ક્રીન ટાઈમ વધારે છે તે લોકોને હું એવી એડવાઇસ આપીશ કે એમણે આંખને લગતી કોઈ બી સમસ્યાઓને અવગણવી ના જોઈએ અને પિરિયોડિકલી આંખના ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ.